મહત્વનો સંસ્કાર છે આ પુરુષ સંસ્કાર. શા માટે? કારણ કે આવાવાળી જે સમય છે એમાં દેવભૂમિ બનાવી છે, તો એમાં દેવતુલ્ય બાળકો જરૂરી છે. અને દેવતુલ્ય બાળકો ક્યારે જન્મે કે જ્યારે આપણે આ સંસ્કાર કરેલા હોય, માટી કોઈ પણ હોય અને સંસ્કાર કરવામાં આવે ત્યારે એને જે ઘાટ આપવો હોય એ આપણે આપી શકીએ છીએ. કોને આપવો છે? એ માતાના હાથની છે. છોડ કુમળો હોય એના વાળ હોય એ પણ બની શકે છે, બાકી જ્યારે પાકો થઈ ગયા પછી તો એ તૂટી શકે છે. તો એટલા માટે વધારે આપણે સમય નથી કરતા, પણ જે પૂછો સંસ્કાર કરવા છે એના માટે ચાર આવેલા છે, એના ઘરથી આવેલા છે. બરાબર, દરેકના ઘરવાળા આવેલા હોય પાછળ આવી જાય, એમની પાછળ બેસી જાય. કોઈ બધાના બીજી પાછળ બેસી જાય. આવેલા હોય તો ના આવે એમને પોષવાનો સંસ્કાર. બોલો ગાંધી માતા કી. મિત્રો સમય બહુ